કેમ છો વિદ્યાર્થી મિત્રો? મનીષ સર તમારા માટે આ વિડીયોમાં ધોરણ 8 મેથ્સ ચેપ્ટર 6 વર્ગ અને વર્ગમૂળનો પાર્ટ 4 લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, વર્ગ અને વર્ગમૂળના આ પ્રકરણમાં પાર્ટ 3માં તમે શું ભણી ગયા તો તે જોઈ લો. તો પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ કોને કહેવાય, પછી વર્ગમૂળ શોધવાની 4 રીતો શીખવાડવામાં આવી, સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે કઈ રીતે ચકાસી શકાય, અને પૂર્ણ વર્ગ સંખ્યાના વર્ગમૂળના અંકોની સંખ્યા કેવી રીતે શોધી શકાય તે પાર્ટ 3માં તમે શીખી ગયા. હવે પાર્ટ 4માં તમે શું શીખશો તે જોઈ લો. તો પાર્ટ 4માં તમને એ શીખશો કે પૂર્ણ વર્ગ ના હોય તેવી સંખ્યાનું વર્ગમૂળ કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે હોય. બરાબર, કઈ બે પૂર્ણ સંખ્યાની વચ્ચે હોય તે તમે શીખશો. અને જો સંખ્યા પૂર્ણ વર્ગ ના હોય તો એને પૂર્ણ વર્ગ બનાવી શકાય? તો હા, બનાવી શકાય. તો કઈ રીતે બનાવી શકાય? નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા, અથવા નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા, અથવા કઈ સંખ્યા ઉમેરતા, અથવા કઈ સંખ્યા બાદ કરતા તે સંખ્યાને પૂર્ણ વર્ગ બનાવી શકાય તે શીખશો. બરાબર, અને થોડા વ્યવહારુ દાખલા શીખશો. પછી છેલ્લે કાટકોણ ત્રિકોણ પર એટલે કે પાયથાગોરસ સૂત્ર પર આધારિત દાખલા તમે આ પાર્ટ 4માં શીખશો. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્ગ ના હોય તે સંખ્યાનું વર્ગમૂળ કઈ બે સંખ્યાની વચ્ચે હોય તે સમજવા માટે તમારે 1 થી 1000 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ મોઢે હોવી જોઈએ. તો 1 થી 100 સુધીની પૂર્ણ વર્ગ સંખ્યાઓ તો તમને રમતા રમતા મોઢે થઈ જાય. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9 કરતાં 10નો વર્ગ 100 સુધી. બરાબર, પણ પછી 11ના વર્ગથી 31ના વર્ગ સુધીના વર્ગો એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યાઓ તમારે મોઢે કરશો તો જ આ મુદ્દો તમને મૌખિક રીતમાં આવડશે. અને જે અહીંયા લખેલું છે એમાં સૌથી છેલ્લે છે 1024 એ 32નો વર્ગ છે. એ તૈયાર કરો તો ઠીક છે, નહીં કરો તો ભાઈ વાંધો નથી, પણ 1 થી 31 સુધીના વર્ગ તો મોઢે હોવા જોઈએ. એમાં અહીંયા જે લખેલો છે એ 11નો વર્ગ છે 121, પછી 12નો વર્ગ, 13નો વર્ગ, 14નો વર્ગથી મળીને 20 સુધીના વર્ગ આપણે અહીંયા ડાબી બાજુ લખેલા છે. એ બધા મોઢે હોવા જોઈએ. તમને વચ્ચેથી પૂછવામાં આવે કે ભાઈ 18નો વર્ગ તો 324 તરત ખબર હોવી જોઈએ એ રીતે. પછી અહીંયા 441નો વર્ગ 21નો વર્ગ 441, પછી 22નો વર્ગ, 23નો વર્ગથી 30નો વર્ગ 900, 31નો વર્ગ 961 ને 32નો વર્ગ 1024. તો આ વર્ગ જો મોઢે હશે તો આ મુદ્દા ઉપર આધારિત દાખલા તમે મૌખિક રીતે કરી શકશો કે એસક્યુ કે એમસીક્યુમાં તમારે ગણતરી નહીં કરવી પડે, અન્યથા ગણતરી કરવી પડશે. તો આ દાખલો શું કહે છે તે જુઓ કે નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા તરીકે શું મળે તેની ગણતરી કરો. આમ તો ગણતરી કરવાની કીધી જ છે, છતાં અમુક નાની સંખ્યામાં વગર ગણતરી આપણે કહી શકીએ છીએ કે નહીં તે જોઈએ. તો સૌથી પહેલાં 80ની વાત કરીએ. તો અહીંયા એકલું 80 નથી લખ્યું, વર્ગમૂળમાં 80 લખ્યું, એટલે 80નું વર્ગમૂળ તો પૂર્ણાંક સંખ્યામાં ના મળે. તો આ 80નું વર્ગમૂળની નજીકમાં કઈ પૂર્ણાંક સંખ્યા હોય તે પૂછ્યું છે. તો પહેલાં તો 80ની નજીકમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ હોય તે ખબર હોવી જોઈએ. તો 80ની નજીકમાં પૂર્ણ વર્ગ સંખ્યા 81, 9નો વર્ગ, અને 9નો વર્ગ 81, તો 9થી નાની સંખ્યા 8નો વર્ગ 64. એટલે આ 80 એ 64 અને 81ની વચ્ચે છે. 80ની વાત કરી તો વર્ગમૂળમાં 80, વર્ગમૂળમાં 64 અને વર્ગમૂળમાં 81ની વચ્ચે હોય, એટલે 8 અને 9ની વચ્ચે. તમે કહેશો 80ની નજીકમાં એટલે 8 અને 9 તો સરખા અંતરે છે, એ રીતે નહીં જોવાનું. હવે તમારે જોવાનું કે 80 અને 64 વચ્ચેનું અંતર કેટલું છે, તો 16નું અંતર છે. બરાબર, 80 ને 81 વચ્ચેનું અંતર કેટલું છે, તો 1નું જ અંતર છે. એટલે એનો મતલબ એ થયો કે વર્ગમૂળમાં 80ની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા 9 મળે છે. તો તમારે એ રીતે હજુ આપણે એક બીજું ઉદાહરણ લઈશું એટલે તમને વધારે ખબર પડશે. બીજું ઉદાહરણ તરીકે આપણે 350 લઈએ, અને મૌખિક રીત જ કરવી છે. બરાબર, પછી ગણતરીવાળી રીત એક મેં નીચે કરેલી છે, બતાડું છું. હવે તમે 350ની નજીકમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ તે પહેલાં શોધો, વર્ગમૂળની વાત પછી કરીએ.
તો તમારે 21નો વર્ગ 441 વધી જાય છે. તો પછી આપણે 21થી નાનું 20નો વર્ગ 400 એ પણ આનાથી વધી જાય છે. પછી 19નો વર્ગ 361 એ 350ની નજીકમાં છે. 18નો વર્ગ 324 એ 350થી નાની છે. તો એનો મતલબ એ થયો 19નો વર્ગ 361 અને 18નો વર્ગ 324ની વચ્ચે 350 આવે. હવે 350 અને 324 વચ્ચે 26નો ગેપ છે અને 350 ને 361 વચ્ચે 11નો ગેપ છે. તો કયો ગેપ નાનો છે? 11નો ગેપ નાનો છે. એટલે એનો મતલબ એ થયો કે 350નું વર્ગમૂળ એ 361નું વર્ગમૂળ 19 એની નજીકમાં છે. એટલે 350ના વર્ગમૂળની સૌથી નજીકમાં પૂર્ણ સંખ્યા કઈ? તો 19. એ આ રકમનું જે હેડિંગ છે કે નીચેની સંખ્યાઓના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા શું? તો 350નું વર્ગમૂળ દશાંશમાં મળે, પણ એ દશાંશમાં નથી મેળવવાનું, આપણે પૂર્ણ સંખ્યા મેળવવાની છે. પૂર્ણ સંખ્યા તો નજીકની પૂર્ણ સંખ્યા કઈ? તો 19. તો આ રીતે બીજો દાખલો સમજાયો. આ ત્રીજો જોઈએ. તો 500ને ધ્યાનમાં લો. તો 500ની નજીકમાં પૂર્ણ વર્ગ સંખ્યા કઈ? તો આપણે 22નો વર્ગ 484, 23નો વર્ગ 529. જો ખબર હશે તો તરત મળી જશે, એ તો તમારે બહુ શોધવી પડશે અથવા ગણતરીઓ બહુ કરવી પડશે. બરાબર? તો એનો મતલબ એ થયો 529, 500થી મોટી એ 23નો વર્ગ, તો 23થી નાની 22, 22નો વર્ગ 484. એટલે 484 અને 529 બે ક્રમિક પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચે છે. બંને વચ્ચેનો ગેપ જુઓ તો 500 ને 529 વચ્ચે 29નો ગેપ છે. 484 અને 500 વચ્ચે 16નો ગેપ છે. તો કયો ગેપ નાનો છે? 16નો ગેપ નાનો છે. તો એનો મતલબ એ થયો 500નું વર્ગમૂળ એ 484નું વર્ગમૂળ એટલે 22. એટલે 500નું વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા 22. તો 3 દાખલા મૌખિક સમજાયા 4માંથી. હવે આ એક દાખલો 1000વાળો જે છે એ આપણે ગણતરીની રીતે. હવે મેં તમને જે બી મૌખિક રીત કરાવી એમાં અઘરું પડ્યું હોય તો પછી એક ગણતરીની રીત છે. તો તમારે આ 1000 છે એને ભાગાકારની રીતે તમારે એનું વર્ગમૂળ શોધવાનો ટ્રાય કરવાનો. વર્ગમૂળ તો મળશે નહીં, કેમ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં 1000. બરાબર? તો તમારે સૌથી પહેલાં 1000ના આ રીતે બબ્બે અંકની સંખ્યાના ભાગ પાડવાના. એ તો તમને શીખવાડ્યું જ છે. એમાં પહેલો ભાગ છે 10, તો 3 તરી 9, 10માંથી 9 જાય તો 1, 2 શૂન્ય ઉતાર્યા, 3થી શરૂ કર્યું, 3 ઉમેરો એટલે 6. બરાબર? પછી નવો અંક યલો કલરથી બતાડ્યો છે 61 એકુ 61, 62 દુ વધી જાય એટલે 61 એકુ 61 લીધા. બાદ બાકી જે 39 આવ્યું એ શેષ કહેવાય. આ શેષ વધી એ શું બતાડે છે કે 1000 પૂર્ણવર્ગ સંખ્યા નથી. એ તો આપણને પહેલેથી ખબર છે. બરાબર? અને બધી જે રીત છે 3થી શરૂ કર્યું 3 ઉમેરો, 1થી શરૂ કર્યું 1 ઉમેરો, એ બધું કરવાનું છે. મહત્ત્વનું આ જે ભાગફળ મળે છે તે છે. તો ભાગફળ કેટલું મળ્યું? 31. શેષ 0 વધે છે કે 0 સિવાયની સંખ્યા વધે છે? તો 0 શેષ મળે તો મતલબ આ પૂર્ણવર્ગ સંખ્યા, તો એનું વર્ગમૂળ મળી ગયું. તો આ સંખ્યાનું વર્ગમૂળ 31 નથી, પણ આ 1000 જે છે એનું વર્ગમૂળ 31 અને 32ની વચ્ચે છે. એટલે 1000 પોતે જે ભાગફળ મળે એના વર્ગ અને એ જે વર્ગ મળ્યો 31નો વર્ગ અને 32ના વર્ગની વચ્ચે મળે. એટલે સૌથી પહેલાં તમારે આ વસ્તુ શોધી કાઢવાનું. તમે આને સમજો બરાબર. ભાગફળ કેટલું મળ્યું? 31. એટલે તમારી સંખ્યા 1000 હતી, એટલે 1000 એ 31ના વર્ગ 961 અને 32ના વર્ગ 1024ની વચ્ચે છે. એટલે હવે મેં એનો વર્ગ કરી નાખ્યો. 31નો વર્ગ 961, 32નો વર્ગ 1024 અને વચ્ચે 1000ના 1000. એટલે 1000 પોતે તો પૂર્ણવર્ગ નથી, પણ 1000ની નજીકમાં બે પૂર્ણવર્ગ સંખ્યાઓ શોધી કાઢી, જે ઉપર આપણે સમજાવતા હતા એ રીતે. પણ એ મૌખિક રીતે શોધ્યું, તો અહીંયા આપણે ગણતરીની રીતે શોધ્યું. હવે 1000 અને 961 વચ્ચે 39નો ગેપ છે અને 1000 અને 1024 વચ્ચે 24નો ગેપ છે. એટલે કયો ગેપ નાનો? 24નો ગેપ નાનો.
એટલે નજીકની સંખ્યા 1024 છે, પણ આપણે 1000 રકમમાં નથી, 1000નું વર્ગમૂળ રકમમાં છે. એટલે હવે પહેલાં તો તમારે પૂર્ણ વર્ગ સંખ્યા નજીકની શોધી કાઢી કે આમ 1000ની સૌથી નજીકની પૂર્ણ વર્ગ સંખ્યા 1024 શોધી કાઢી. પણ આપણો આ જવાબ 1024 નથી, કેમ કે આપણે વર્ગમૂળમાં 1000 રકમમાં છે. તો આપણે આ 1024નું વર્ગમૂળ શોધવાનું. તો 1024નું વર્ગમૂળ 32 થાય. એટલે વર્ગમૂળમાં 1000ની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા 32 છે. તો આ ગણતરીવાળી રીત થઈ. બરાબર. હવે 2 માર્કમાં પૂછાતો આ ગણતરીવાળી રીત કરવી જ પડે. પછી 500 માટે પૂછાય કે ગમે તે સંખ્યા માટે પૂછાય, 2 માર્કમાં પૂછાય તો આ રીત કરીને બતાવવી પડે. ત્યાં મૌખિક રીત ના ચાલે. સમજી ગયા? હવે વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા પૂર્ણ વર્ગ ન હોય તેને કેવી રીતે પૂર્ણ વર્ગ બનાવી શકાય તે પ્રકારના મોટી સંખ્યાવાળા દાખલા જોઈએ તે પહેલાં નાના અંક માટે મૌખિક સમજી લઈએ. તો એમાં અહીંયા જે સંખ્યાઓ લખી છે 1, 4, 9, 12થી માંડીને 169, એમાં યલો કલરથી બતાવેલી જે સંખ્યા છે એ પૂર્ણ વર્ગ નથી, બાકીની બધી જ સંખ્યા પૂર્ણ વર્ગ છે. બરાબર. તો તેને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા નવી સંખ્યા પૂર્ણ વર્ગ બને તે પહેલાં સમજી લઈએ. તો 12ને આપણે 1 વડે ગુણીશું તો 12 આવશે, 12 પૂર્ણ વર્ગ નથી. 12ને 2 વડે ગુણવાથી 24, 24 પૂર્ણ વર્ગ નથી. 12ને 3 વડે ગુણવાથી 36, તો જો 12ને 3 વડે ગુણવાથી 36 મળે છે, 36 પૂર્ણ વર્ગ છે. તો 3 વડે ગુણવાથી 36 મળે છે. પછી 12ને 4 વડે, 5 વડે, 6 વડે કરતાં છેક 12ને 12 વડે ગુણીશું ત્યારે 144 મળશે, તે પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. બાકીની વચ્ચેની કોઈ પણ સંખ્યા 12 અને 144 વચ્ચેની એટલે કે 36 પછીની કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા 12 સાથે ગુણાકાર કરીને નથી મળતી. એટલે 3 પછી 12 આવે છે. બરાબર. તો આ બંનેમાં નાનામાં નાની સંખ્યા કઈ? તો 3. તો એનો અર્થ એ થયો કે 12ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી નવી સંખ્યા 36 પૂર્ણ વર્ગ મળે છે. 144 પણ પૂર્ણ વર્ગ મળે છે, પણ 12 વડે ગુણવાથી મળે છે. એ રીતે 144 પછી 169 પછીની બી પૂર્ણ વર્ગ સંખ્યા 12ને કોઈ સંખ્યા વડે ગુણવાથી મળી શકે. પણ નાનામાં નાની સંખ્યા કઈ? તો 3 વડે ગુણવાથી. તો તમે આ પહેલું સમજી ગયા હશો કે 12 પોતે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, પણ એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી નવી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે તે તમે સમજી ગયા હશો. હવે 12ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા નવી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ મળે તે સમજીએ. તો 12ને 1 વડે ભાગવાથી 12 મળે, તે પૂર્ણ વર્ગ નથી. 12ને 2 વડે ભાગવાથી 6 મળે, પણ 6 પૂર્ણ વર્ગ નથી. 12ને 3 વડે ભાગવાથી 4 મળે, 4 પૂર્ણ વર્ગ છે. બરાબર. એમ કરતાં આપણે 12ને 3થી મોટી સંખ્યા વડે ભાગતા 12ને 12 વડે ભાગો ત્યારે 1 મળે. તો 4 પૂર્ણ વર્ગ મળે છે અને 1 પૂર્ણ વર્ગ મળે છે. પણ કેટલા વડે ભાગવાથી? 3 વડે અને 12 વડે. એમાં નાનામાં નાની કઈ? 3. તો શું સાબિત થયું કે 12ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગતા નવી સંખ્યા 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. તો તમે શું જોયું? ગુણતા અને ભાગતાનો જવાબ કેવો મળે છે? સરખો. જ્યારે પણ કોઈ બી સંખ્યા હોય, આ 12 સિવાયની કોઈ પણ સંખ્યા હોય, એ પૂર્ણ વર્ગ ના હોય તો એને પૂર્ણ વર્ગ બનાવવા માટે ગુણતા અને ભાગતાવાળાનો અંક સરખો મળે. હા, પણ ગુણવાથી કેટલા મળ્યા હતા? 12ને 3 વડે ગુણવાથી 36 મળ્યા. તો 36 નવી સંખ્યા પૂર્ણ વર્ગ મળી હતી. અને 12ને 3 વડે ભાગવાથી નવી પૂર્ણ વર્ગ સંખ્યા 4 મળે છે. એ ફરક પડશે, નવી પૂર્ણ વર્ગ સંખ્યામાં ફરક પડશે, પણ ગુણતા અને ભાગતાનો અંક સરખો જ આવશે. તો સમજી ગયા? હવે વિદ્યાર્થી મિત્રો, 12 પૂર્ણ વર્ગ નથી તો તેમાં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા અથવા કઈ સંખ્યા બાદ કરતાં તે પૂર્ણ વર્ગ નવી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા બને. બરાબર. તો તમે જુઓ, 12માં 4 ઉમેરવાથી 16 પૂર્ણ વર્ગ છે. 12માં 13 ઉમેરવાથી 25 પૂર્ણ વર્ગ છે. પછી 12માં 24 ઉમેરવાથી 36 પૂર્ણ વર્ગ મળશે. ઉમેરતા કે બાદબાકી કરવામાં કેવું છે કે 12ની જમણી બાજુની બધી પૂર્ણ વર્ગ સંખ્યા આપણે ક્રમશઃ મેળવી શકીએ. પણ નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરવાથી પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે? તો 4. તો ઉમેરતામાં 4 જવાબ આવ્યો. બરાબર. બાદબાકી કરવાની વાત કરીએ તો 12થી નાની પૂર્ણ વર્ગ સંખ્યામાં પહેલી 9 આવે, તો 12માંથી કેટલા બાદ કરવાથી 9 આવે? 3. 12માંથી 8 બાદ કરવાથી 4 આવે. 12માંથી 11 બાદ કરવાથી 1 આવે. પણ નાનામાં નાની સંખ્યા કેટલી બાદ કરવાથી 9 મળે છે? તો 3.
તો જ્યારે ઉમેરતા કે બાદ કરતાવાળો દાખલો હોય તો તમારે સૌથી પહેલાં શું કરવાનું, જે સંખ્યા પૂર્ણવર્ગ ના હોય તેની ડાબી બાજુ અને જમણી બાજુની પ્રથમ પૂર્ણવર્ગ સંખ્યા મેળવી લેવાની. તો 12ની ડાબી બાજુની પૂર્ણવર્ગ સંખ્યા 9 છે અને 12ની જમણી બાજુની પૂર્ણવર્ગ સંખ્યા 16 છે, તે મેળવી લેવાની. બરાબર. તો આ મેળવ્યા પછી તમારે આ બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે? 4. તો 12માં 4 ઉમેરતા નવી સંખ્યા પૂર્ણવર્ગ મળે, એટલે ઉમેરતામાં 4 છે. 12 અને 9 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 3નો. એટલે એનો મતલબ 12માં નાનામાં નાની સંખ્યા 3 બાદ કરતાં નવી પૂર્ણવર્ગ સંખ્યા 9 મળે. તો ઉમેરતા કે બાદ બાકી કરતા વાળા દાખલાઓમાં બંને વખતનો અંક સરખો નહીં આવે, પણ એ રકમ ઉપર ડિપેન્ડ છે કે દાખલામાં કેટલા ઉમેરતા કેટલા બાદ કરતા, એમાં કઈ સંખ્યા આપેલી છે એ જોવાની. સમજી ગયા? હવે વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આ દાખલો સમજાયો 12 માટે, એ એવો દાખલો હતો કે જે મૌખિક રીતે કર્યો. બરાબર. પણ ધારો કે કોઈ દાખલામાં રીત સાથે પૂછે તો તમારે આ રીતે મૌખિક રીત નહીં કરવાની. જેમાં ગુણતા કે ભાગતા પૂછે તો તમારે અવિભાજ્ય અવયવ પાડવાના. જેમ કે 12 છે તો 12ના અવિભાજ્ય અવયવ પાડવાના. અને ઉમેરતા કે બાદબાકી કરતાવાળા દાખલામાં તમારે ભાગાકારની રીતે તમારે દાખલો ગણવાનો. હવે એ અત્યારે હું મૌખિક નહીં સમજાવી શકું, એટલે આના પછીના દાખલામાં તમે એ રીત સમજો. વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા પૂર્ણવર્ગ ના હોય તે સંખ્યાને કઈ રીતે પૂર્ણવર્ગ બનાવી શકાય, એટલે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા કે ભાગતા, કે નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા નવી સંખ્યા પૂર્ણવર્ગ બને છે, એ કઈ નવી સંખ્યા પૂર્ણવર્ગ બને છે તે શોધવાનું છે. અને જે નવી સંખ્યા પૂર્ણવર્ગ બને એનું વર્ગમૂળ પણ શોધવાનું છે. તે સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈશું, 150. બરાબર. હવે આ જે ઉદાહરણ છે 150, એમાં હું 2 રકમ બોલું છું. 2 રકમ એક સાથે હું તમને સમજાવીશ. હા, પણ એક સાથે એટલે વારાફરથી. તો આ રકમ બોલું છું. 150ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા કે ભાગતા મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ બને. એટલે 150 પોતે તો પૂર્ણવર્ગ નથી. હવે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા નવી કઈ સંખ્યા પૂર્ણવર્ગ બને છે તે શોધીએ, પછી ભાગતાવાળું. તો એના માટે ગુણતા કે ભાગતાવાળા દાખલાની રીત કરવા માટે તમારે એના અવિભાજ્ય અવયવો પાડવા પડે. તો અહીંયા જો મેં અવિભાજ્ય અવયવ પાડ્યા છે. અવિભાજ્ય અવયવ તો પડતા આવડે જ તમને. બરાબર. તો જે અવિભાજ્ય અવયવ પડ્યા એ તમારે 150ની સામે લખવાના કે 150 બરાબર 2 × 3 × 5 × 5. તો તમે શું જુઓ છો? અહીંયા જોડ મળે છે 5માં. 2ની ને 3ની જોડ મળતી નથી. તે જ સાબિત કરે છે કે 150 પૂર્ણવર્ગ નથી. બરાબર. અહીં 2 અને 3ની જોડ બનતી ન હોવાથી તમારે હવે એની જોડ બનાવવાની છે. બરાબર. તો તમારે ગુણતાવાળું આપણે પહેલાં કરી જોઈએ. તો અહીં 2 અને 3ની જોડ બનતી ન હોવાથી બંને બાજુ 2 × 3 એટલે કે 6 વડે ગુણતા. ભાગતાવાળું હમણાં નથી કરતા. બરાબર. એટલે આપણે ભાગતા મેં લખ્યું છે ખરું, પણ એ આપણે અહીંયા નહીં ધ્યાનમાં લેવાનું. ગુણતા અને ભાગતાવાળી રીતમાં બધું સરખું છે, એક જ નાનો ફરક છે, એ પછી બતાડું છું આના પછી. તો કેટલા વડે બંને બાજુ ગુણવું પડશે? 6 વડે. તો 150ને 6 વડે ગુણીશું અને જે ડાબી બાજુ 6 વડે ગુણ્યું તો જમણી બાજુ બી 6 વડે ગુણીશું. તો જમણી બાજુ 6 એક સાથે 6 નહીં લખવાના, 2 × 3. જેમાં જોડ નથી એની જોડ બનાવી દીધી. અહીંયા 2માં જોડ નથી અને 3માં જોડ નથી, તો તેને 2 અને 3 વડે ગુણીને જોડ બનાવી દીધી. એટલે 5ની જોડ તો પહેલેથી હતી, 3માં અને 2માં જોડ બનાવી દીધી. એટલે બધાને વર્ગ કરીને લખી શક્યા અને પછી વર્ગ બહાર લઈ ગયા અને એ 30નો વર્ગ થયો. તો એ જમણી બાજુ. પણ ડાબી બાજુ તમે 150ને 6 વડે ગુણવાથી શું બન્યું? 900. જે મેં ગ્રીન કલરથી બતાવ્યું છે એ તમને આ પ્રશ્નનો જવાબ છે. તો કઈ સંખ્યા લીધી હતી? 150. તે પૂર્ણવર્ગ નથી. હવે એને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણ્યું? તો 6 વડે. તો 6 વડે ગુણવાથી 900 જે મળે એ પૂર્ણવર્ગ છે. અને 900નું વર્ગમૂળ 30. કેમ કે 900 એ 30નો વર્ગ, એટલે 900નું વર્ગમૂળ 30. એટલે શું આપણને આન્સર મળ્યા? 3 આન્સર મળ્યા કે 150ને નાનામાં નાની સંખ્યા 6 વડે ગુણતા પૂર્ણવર્ગ સંખ્યા 900 મળે છે અને તે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ 30 મળે છે. તો તમે આ સમજી ગયા છો કે આ ગુણતાવાળી રીત હતી. ભાગતાવાળી રીત આ જ છે. હવે જે ફરક પડશે એ હું બતાડું છું. પહેલાં ગુણતાવાળી રીત જોઈ લો, સમજી લો. બરાબર. પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાના
અવિભાજ્ય અવયવ લખવાના. અવિભાજ્ય અવયવ લખશો ત્યાંથી જ ખબર પડશે કે ક્યાં પ્રોબ્લેમ છે. તો 5 × 5 જોડમાં છે જ. અહીંયા 2માં અને 3માં જોડ નથી. જેની જોડ ના હોય એટલા જ વડે ગુણતા. તો 2ની જોડ નથી, 3ની જોડ નથી, એટલે 2 તરી 6ની જોડ નથી, એટલે બંને બાજુ 6 વડે ગુણતા. જોડ બની જશે બધાની. અને ડાબી બાજુની સંખ્યા જે 150 હતી એને 6 વડે ગુણવાથી 900 પૂર્ણવર્ગ સંખ્યા પણ મળી જશે. અને એનું પછી વર્ગમૂળ પણ મળી જશે 30. એટલે માગેલા 3 જવાબ મળી જશે. કયા 3 જવાબ માગ્યા હતા? કે 150ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા? તો પહેલો જવાબ 6 વડે ગુણતા. કઈ સંખ્યા પૂર્ણવર્ગ બને? તો 900 પૂર્ણવર્ગ બને. અને જે પૂર્ણવર્ગ બને છે એ સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો 30. ચલો એ જ રકમને હવે સહેજ બદલીને બોલું છું. 150ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા કઈ સંખ્યા પૂર્ણવર્ગ બને? અને તે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો. તો તમારે અવિભાજ્ય અવયવ તો આ રીતે જ પાડવાના, બરાબર. પછી અવિભાજ્ય અવયવ લખ્યા પછી અહીંયા શું ફેરફાર કરવાનો છે તે જોઈ લો, બરાબર. હવે જે ફેરફાર કરવાનો છે એટલું જ હું ભૂસીને બતાવીશ. તો આનું આ જ લખવાનું તમારે, અહીંયા કોઈ જ ફેરફાર નહીં કરવાનો. એ અહીંયા આ જે ભાગ છે એમનો એમ લખવાનો. અહીં 2 અને 3ની જોડ બનતી ન હોવાથી બંને બાજુ 2 × 3 વડે ત્યાં ગુણતા નહીં લખવાનું. હવે શું લખવાનું? 2 × 3 એટલે 6 વડે ભાગતા. હવે બંને બાજુ 6 વડે ભાગવાનું છે. અહીંયા તો મેં ગુણાકારનું ચિહ્ન લખ્યું છે. આ હવે ત્યાં ભાગાકારનું ચિહ્ન આવશે, બરાબર. એટલો ફરક પડશે. તો બંને વચ્ચે ભાગાકારનું ચિહ્ન તમારે બતાવવાનું. તો 150 / 6 આવશે. તો આ બાજુ બી ભાગવાનું છે અને આ બાજુ બી તમારે ભાગવાનું છે. તો ભાગશો એટલે શું થશે કે તમારે આ જે સંખ્યા લખવાની નથી, ×2 × 6 અરે ×2 × 3 લખવાની જ નથી. આ વ્હાઇટ કલરથી જે છે એ આપેલું છે, બરાબર. અને એમાં તમારે 2 × 3 વડે એટલે કે 6 વડે ભાગવાનું છે. તો અહીંયા તમારે છેદમાં ના લખવું હોય તો /6 આ રીતે લખવાનું. તો જો ડાબી બાજુ બી 6 વડે ભાગ્યું, 150ને 6 વડે ભાગ્યું, જમણી બાજુ પણ તમે 6 વડે ભાગ્યું. એના લીધે તમારે હજુ ફેરફાર શું થશે કે આ આવશે જ નહીં, ખાલી 5નો વર્ગ જ વધશે. તો બધું હવે હું ચેકી નાખું છું, કેમ કે એટલા બધા અહીંયા બધા ફેરફાર થઈ જશે. અહીંયા 900 પણ નહીં આવે, બરાબર. હવે હું એને વ્હાઇટ કલરથી લખું છું. તો જો શું આવશે કે આ 6 છે, તો આ 6ને લીધે 3 અને 2 ઉડી જશે. એટલે 5 × 5 5નો વર્ગ જ વધશે જમણી બાજુ. અને 150 / 6 કરો એટલે 25 મળશે, બરાબર. એટલે 25 = 5નો વર્ગ. 25 = 5નો વર્ગ, બરાબર. ફરીથી લખવાની જરૂર નથી, પણ જગ્યાથી મેં લખી કાઢ્યું. તેથી આપણી જે સંખ્યા છે, હવે નવી જે સંખ્યા મળી એ 25 મળી. તો એ 25નું વર્ગમૂળ કયું મળશે? 30ને બદલે કેટલું મળશે હવે? 5. તો આ આપણો બીજો જવાબ આવ્યો. તો પહેલો જવાબ શું હતો કે નાનામાં નાની સંખ્યા 6 વડે તમારે ગુણતાને બદલે શું આવશે? ભાગતા, બરાબર. તો તમારે અહીંયા લખવાનું 6 વડે ભાગતા. હા, 6 વડે જ ભાગવાનું. જેટલા વડે ગુણતા એટલા જ વડે ભાગતા આવ્યું. તો નવી કઈ સંખ્યા પૂર્ણવર્ગ બની? 900 નથી મળી પૂર્ણવર્ગ. કઈ નવી સંખ્યા પૂર્ણવર્ગ મળી? 25. તો નવી જે સંખ્યા પૂર્ણવર્ગ મળી એ 25 મળી. અને તેનું વર્ગમૂળ શું મળ્યું? તો તેનું વર્ગમૂળ 5 મળ્યું. તો જો રકમ બદલાય, જવાબ તો બદલાય, પણ રીતમાં કોઈ મોટો ફેરફાર નથી. તો નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા કે કઈ સંખ્યા વડે ભાગતા માટે શું કરવાનું તે મેં તમને આ ઉદાહરણ દ્વારા સમજાવ્યું. તો દરેક દાખલા તમારે આ રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, હવે ચોપડીના અંદર આપેલું ઉદાહરણ નંબર 6 જુઓ, બરાબર. તો તે શું કહે છે કે શું 2352 એ પૂર્ણવર્ગ સંખ્યા છે? અને જો ના, તો કઈ નાનામાં નાની સંખ્યાને 2352 સાથે ગુણવાથી, બરાબર, એટલે ગુણવા પર આધારિત છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા મળતી સંખ્યા પૂર્ણવર્ગ મળે. એટલે પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે તે શોધવાની છે અને કઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાનું છે. અને આ નવી મળતી સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે 3 જવાબ તમને માગ્યા છે, બરાબર. તો સૌથી પહેલાં તમારે 2352ના અવિભાજ્ય અવયવ પાડવાના. તો
તો 2352ના અવિભાજ્ય અવયવ આ જોઈ શકો છો તમે, બરાબર. અવિભાજ્ય અવયવ જોઈ લીધા. એ અવિભાજ્ય અવયવને પછી 2352ની સામે લખવાના. તો 2352ના અવિભાજ્ય અવયવમાં તમે જુઓ, આ 2ની જોડ છે, આમાં 2ની જોડ છે અને 7ની જોડ છે. કોની જોડ નથી? 3ની જોડ નથી. જેની જોડ ના હોય એની જોડ બનાવવાની. તો લખ્યું છે અહીં અવિભાજ્ય અવયવ 3 એ જોડીમાં નથી. તેથી 2352 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. કેમ કે પહેલો પ્રશ્ન છે પૂર્ણવર્ગ સંખ્યા છે તો ના નથી. કેમ નથી? એનું કારણ. હવે જો 3 જોડીમાં હોય તો પૂર્ણવર્ગ સંખ્યા બને. તેથી આપણે 2352ને 3 વડે ગુણીએ તો મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને. તો 2352ને 3 વડે ગુણવાનું એટલે બંને બાજુ 3 વડે ગુણવાનું. તો 2352ને બી 3 વડે ગુણવાનું. અને આપણે જમણી બાજુ પણ આ એક 3 નવો લાવ્યા, જે એક જ હતો, બરાબર. એક જ વખત 3 હતું તો 2 વખત કરી નાખ્યું, એટલે બંને બાજુ 3 વડે ગુણ્યું. હવે દરેક અવિભાજ્ય સંખ્યા જોડીમાં છે. હવે ડાબી બાજુ 2352 ગુણેલા થશે 7056, એ પૂર્ણવર્ગ સંખ્યા છે. આમ શું જવાબ મળ્યું કે આમ 2352ને નાનામાં નાની સંખ્યા 3 વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ બને છે. અને મળતી સંખ્યા 7056 છે, બરાબર. 7056. હવે આના માટે જે 7056 મળે છે એનું વર્ગમૂળ પણ પૂછ્યું છે. તો હવે દરેક જોડીમાંથી એક એક સંખ્યા લેવાની. તો પહેલી જોડીમાંથી, આ પહેલી જોડી છે એમાંથી એક સંખ્યા લીધી 2, બીજી જોડીમાંથી એક સંખ્યા લીધી 2, ત્રીજી જોડીમાં 2 વખત 3 છે એમાંથી એક 3 લેવાના, છેલ્લી જોડીમાંથી 2 7માંથી એક 7 લેવાના. અને એ બધાનો ગુણાકાર 84, એ આપેલી સંખ્યાનું વર્ગમૂળ મળ્યું. આપેલી સંખ્યાનું એટલે પૂર્ણવર્ગ સંખ્યાનું જે આપણે મેળવી તે. એટલે ટોટલ આપણને આમ જોવા તો 4 જવાબ મળ્યા. પહેલો પ્રશ્ન એવો હતો કે શું 2352 એ પૂર્ણવર્ગ સંખ્યા છે? તો આપણે શું લખવાનું હતું કે ના. પછી કઈ સંખ્યા વડે ગુણતા નાનામાં નાની? તો 3 વડે ગુણતા. કઈ સંખ્યા પૂર્ણવર્ગ મળે છે? તો 7056, અને એનું વર્ગમૂળ 84 મળે છે. તો તમે સમજી ગયા છો આ દાખલો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ચોપડીનું ઉદાહરણ નંબર 7 શું કહે છે? રકમ 9408ને એવી કઈ નાનામાં નાની સંખ્યા વડે ભાગવાથી મળતું ભાગફળ, એટલે મળતી નવી સંખ્યા, પૂર્ણવર્ગ સંખ્યા મળે. અને એ ભાગફળનું એટલે નવી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે 3 જવાબ માગ્યા છે, બરાબર. તો સૌથી પહેલાં અવિભાજ્ય અવયવ પાડવાના. તો 9408ના અવિભાજ્ય અવયવ અહીંયા બાજુમાં પાડેલા છે, બરાબર. એ અવિભાજ્ય અવયવ જે મળી જાય તેને તમારે એ સંખ્યાની સામે ગુણાકાર સ્વરૂપે લખવાનું. અને જેમાં જોડ હોય એમાં જોડ બતાવવાની. તો પહેલીમાં 2 ગુણ્યા 2, બીજી વખત 2 ગુણ્યા 2, ત્રીજી વખત 2 ગુણ્યા 2, એટલે 2ની 3 જોડ મળે જ છે. 7ની પણ જોડ મળે છે, ખાલી એક 3ની જોડ મળતી નથી, બરાબર. એટલે આપણે 9408ને 3 વડે ભાગવું પડે. કેમ કે આપણે ગુણતા કે ભાગતામાં એટલું યાદ રાખવાનું કે જ્યાં પ્રોબ્લેમ હોય એ જ જગ્યા એટલી જ સંખ્યા વડે ગુણતા, અને જે પ્રોબ્લેમ હોય એ જ સંખ્યા વડે ભાગતા. તો 3માં પ્રોબ્લેમ છે એટલે 3 વડે આપણે બંને બાજુ ભાગવું પડે. તો 9408ને 3 વડે ભાગીશું એટલે 3136 3136 મળશે. અને જમણી બાજુ 3 સંખ્યા નીકળી જશે. તો હવે 3 વગરની જોડી એ તમે લખી નાખવાની, જે પૂર્ણવર્ગ છે, બરાબર. એટલે અપેક્ષિત નાનામાં નાની સંખ્યા 3 છે, એટલે જે માગી હતી નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા? તો 3. અને નવી સંખ્યા મળી 3136, અને એનું વર્ગમૂળ આપણે આ સંખ્યાનો ગુણાકાર 56. એટલે 3 જવાબ જે પૂછ્યા હતા એ મળી ગયા. કયા 3 જવાબ પૂછ્યા હતા? નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા? તો 3 વડે ભાગતા. કઈ સંખ્યા પૂર્ણ વર્ગ મળે છે? તો 3136 પૂર્ણ વર્ગ મળે છે. અને તેનું વર્ગમૂળ કેટલું મળે છે? તો 56. તો તમે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા કે કઈ સંખ્યા વડે ભાગતા તે તમે સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, હવે ચોપડીમાં ઉદાહરણ નંબર 8ની રકમ શું કહે છે તે જુઓ. તો ઉદાહરણ નંબર 8ની રકમમાં એવું લખ્યું છે કે સંખ્યા 6, 9 અને 15, બરાબર, આ 3 સંખ્યાથી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. તો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા પૂછી છે, તો આપણે પૂર્ણવર્ગને આપણે હમણાં ભૂલી જઈએ. તો નાનામાં નાની સંખ્યાનો મતલબ શું કે 6, 9 અને 15થી નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા એટલે લસા અ. એટલે 6, 9 અને 15નો તમારે લસા શોધવો પડે, બરાબર. 6, 9 અને 15નો લસા
એ અહીંયા બાજુમાં શોધેલો જ છે, પણ હું તમને ફરીથી શોધીને બતાડું, એટલે મતલબ કે રીત કરીને બતાડું. તો તમે જુઓ છો 6, 9 અને 15. તો એમાંથી કોઈ સંખ્યાને 2 વડે ભગાય છે નિશેષ, તો 6 ને 2 વડે નિશેષ ભગાય છે, તો આપણે 2 વડે ભાગીશું તો 3 આવશે. 9ને અને 15ને નહીં ભગાય એટલે એમના એમ. હવે કોઈને 2 વડે ભગાય છે તો ના, હવે 3 વડે ભાગીશું. તો 3 વડે ભાગવાથી 3ને 3 વડે ભાગવાથી 1, 9ને 3 વડે ભાગવાથી 3 અને 15ને 3 વડે ભાગવાથી 5. હજુ કોઈને 3 વડે ભગાય છે તો હા, એક સંખ્યાને 3 વડે ભગાય છે વચ્ચેની, તો 3 વડે ભાગીશું. તો જ્યાં 1 આવી ગયા ત્યાં 1, 3ને 3 વડે ભાગવાથી 1, 5ને 3 વડે ના ભાગે એટલે 5ના 5. હવે આપણે 5ને ભાગવાના બાકી રહે એટલે 5 વડે ભાગીશું. તો જ્યાં 1 છે ત્યાં 1 અને 5માં તે 1 આવી ગયા. હવે જે સંખ્યા મળી આપણને સૌથી ડાબી બાજુ, એ ચારેય સંખ્યાનો ગુણાકાર એ લસા. તો અહીંયા આપણે બાજુમાં લખેલો છે કે 6, 9, 15નો લસા લઘુત્તમ સામાન્ય અવયવી એ 2 × 3 × 3 × 5 બરાબર 90 છે. બરાબર, જે તમે આ ભાગાકારની રીતે તમે લસા મેળવ્યો 2 × 3 × 3 × 5 તે 90 મળે છે. બરાબર, તો આ જે જવાબ મળ્યો એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. 90 એ પૂર્ણવર્ગ નથી, એ તમને ખબર હોવી જોઈએ. અહીં 2 અને 5ની જોડ મળતી નથી, તેથી 90 પૂર્ણવર્ગ નથી. જો 3 જોડીમાં છે, 3 2 વખત છે, પણ 2 અને 5 એક જ વખત છે, એટલા માટે આપણે આ 90 પૂર્ણવર્ગ નથી. અને આપણને શું કીધું છે? નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો. એટલે આપણે હવે 90ને પૂર્ણવર્ગ બનાવવી પડે. જે આપણે ઉપરના દાખલાઓ જે જોયા કે જે સંખ્યા પૂર્ણવર્ગ ના હોય ને પૂર્ણવર્ગ કેવી રીતે બનાવે તે રીતે હવે કરવાની. તો 90 પૂર્ણવર્ગ નથી, તો આપણે એને પૂર્ણવર્ગ બનાવવાની છે. તો અહીં લખ્યું છે કે 2 અને 5ની જોડ મળતી નથી, તેથી 90 પૂર્ણવર્ગ નથી. તો 90ને પૂર્ણવર્ગ બનાવવા માટે બંને બાજુ જેની જોડ ના હોય એટલા વડે ગુણવું પડે. તો 2ની જોડ નથી અને 5ની જોડ નથી, એટલે 2 × 5 = 10ની જોડ નથી, એટલે બંને બાજુ 10 વડે ગુણવું પડે. તો ડાબી બાજુ 90 છે એને 10 વડે ગુણીશું, અને જમણી બાજુ 2 અને 5 એટલે અને નહીં એટલે 2 × 5 એટલે 10 વડે ગુણીશું. એટલે બધાની જોડ બની ગઈ. 2ની બી જોડ બની ગઈ, 5ની બી જોડ બની ગઈ, 3ની તો પહેલેથી હતી જ, પછી એને વર્ગ કરીને લખી નાખ્યું. બરાબર, અને વર્ગ બહાર લઈ ગયા. તો ડાબી બાજુ 90 × 10 એટલે 900 અને 30નો વર્ગ થઈ ગયો. અહીંયા વર્ગમૂળ પૂછ્યું નથી. અહીંયા પૂછ્યું છે શું? કે તેવી નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા જ શોધો. તો એવી નાનામાં નાની સંખ્યા કીધી હોત તો 90, પણ નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા કીધી એટલે આ 900 મળી તે. આમ તે નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા 900 છે. તો તમે આ સમજી ગયા છો આ દાખલો, કે જેમાં આપેલી સંખ્યાનો પહેલાં નાનામાં નાની સંખ્યા નિશેષ ભાગી શકે તેવી નાનામાં નાની સંખ્યા શોધવાની એટલે લસા, અને નાનામાં નાની સંખ્યા પૂર્ણવર્ગ હોવી જોઈએ. તો આ દાખલો એની રીત છે. બરાબર, વિદ્યાર્થી મિત્રો, જે સંખ્યા પૂર્ણવર્ગ ના હોય તો તેવી સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણતા કે ભાગતા નવી સંખ્યા પૂર્ણવર્ગ આપણે બનાવી શકાય તે રીત તમને શીખવાડી દીધી. હવે નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા, બરાબર, નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા નવી કઈ સંખ્યા પૂર્ણવર્ગ મળે છે તે સમજવા માટે આ આપણે એક ઉદાહરણ છે 150નું. બરાબર, જેની રકમ અહીંયા રકમમાં શું છે લખ્યું નથી પૂરેપૂરું, ખાલી 150 છે, પણ એની રકમ ભૂલી જઉં છું કે 150 એ પૂર્ણવર્ગ નથી. તો 150માં નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા મળતી નવી સંખ્યા પૂર્ણવર્ગ બનશે, અને નવી સંખ્યાનું વર્ગમૂળ શોધો. બરાબર, તો 150 પૂર્ણવર્ગ નથી, એટલે આપણે હવે આ દાખલાઓમાં ભાગાકારની રીત કરવી પડે. હવે પૂર્ણવર્ગ નથી એટલે એનું વર્ગમૂળ તો નહીં મળે, પણ 150ના વર્ગમૂળની નજીકમાં આવતી પૂર્ણાંક સંખ્યા મળશે. તો તે મેળવવા 150ને 2 ભાગમાં વહેંચવાના બે સંખ્યાના પ્રમાણે, એટલે 50 અને 0 1. અને એ રીત કરીશું તો 1 એટલે 1 1 1, એકમાંથી 1 બાદ કરો તો 0, 50 ઉતાર્યા. 1થી શરૂ કર્યું, 1 ઉમેર્યું એટલે 2, પછી 21 × 1 21, 50થી નાના પડે, 22 × 2 44, 23 તારીખ 70 વધી ગયા એટલે 22 × 2 44, 6 શેષ વધ્યા. 6 શેષ વધ્યા એ જ બતાડે છે કે 150 પૂર્ણવર્ગ સંખ્યા નથી. પણ આપણને જે ભાગફળ મળ્યું એ જ આપણને બતાડે છે કે 150 એ 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચે છે. બરાબર, તો તમારે લખવાનું કે આમ 150
એ 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચે છે. એટલે તમારે પછી એ જે શબ્દમાં લખ્યું એના રીતે સંકેતમાં લખી દેવાનું. હવે 12નો વર્ગ 144 અને 13નો વર્ગ 169 લખવાનો. બરાબર, એટલે 150 એ બે પૂર્ણ વર્ગ સંખ્યા 144 અને 169ની વચ્ચે આપણે શોધી કાઢી. હવે પછીનો જે બે ભાગ બતાડ્યા છે એ બે ભાગમાંથી જે યલો કલરની ડાબી બાજુ જે મેં બતાડ્યું છે એ 150 અને 144 વચ્ચેનો ડિફરન્સ 6 છે. હવે આ ક્યારે કરવાનું? 6 વાળું નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતામાં. અત્યારે બંને બતાડી દઉં છું. બરાબર, ઉમેરવાથી 150 ઉમેરવાથી 150 કરતાં મોટી સંખ્યા બને. એટલે તમારે 169 અને 150 વચ્ચેનો ગેપ શોધવાનો. તો 169 અને 150 વચ્ચે 19નો ગેપ છે. 150 પોતે પૂર્ણવર્ગ સંખ્યા નથી, એના પછીની પહેલી પૂર્ણવર્ગ સંખ્યા 169 આવે, એટલા માટે 19 ઉમેરવા પડે. તો ઉમેરતામાં 19 જવાબ આવશે અને બાદકી કરવામાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતામાં 6 જવાબ આવશે. બરાબર, આપણે જે હોય એક ભાગ બતાવવાનો એટલે તમારે જવાબ મળી જ ગયો છે કે નાનામાં નાની સંખ્યા 19 ઉમેરતા. બરાબર, તો 19 ઉમેરતા નવી પૂર્ણાંક સંખ્યા 169 મળે છે. હવે નવી પૂર્ણાંક સંખ્યા 169નું વર્ગમૂળ કેટલું છે તે ઉપર લખેલું જ છે 13. તો આ રીતે નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા વાળો દાખલો કરાયો. આ દાખલો નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતા કરાવી તો દીધું, મેં તમને સમજાવી દીધું. બધું આનું આ જ કરવાનું છે. કઈ સંખ્યા 150ના વર્ગમૂળની નજીકમાં મળશે તો 12. બરાબર, એટલે 12ના વર્ગ અને 13ના વર્ગની વચ્ચે 150 આવે. પછી તમારે 12નો વર્ગ 144, 13નો વર્ગ 169 લખી દેવાનું 150 વચ્ચે. હવે તમારે બાદ બાકી કરતા હોય એટલે 150થી નાની સંખ્યા તરફ જવાનું. એટલે બંને વચ્ચેનો ગેપ શોધવાનો. તો 150 અને 144 વચ્ચે કેટલાનો ગેપ છે? 6નો. બરાબર, એટલે બંનેની બાદ બાકી 6. તો અહીંયા જવાબ આન્સરમાં આટલું લખવાનું આવશે કે નાનામાં નાની સંખ્યા 6 બાદ કરતા 150માંથી નાનામાં નાની સંખ્યા 6 બાદ કરતા પૂર્ણવર્ગ સંખ્યા 144 મળે. હવે ત્યાં તમારી પૂર્ણવર્ગ સંખ્યા બદલાઈ જશે, 144 મળશે. એટલે અહીંનો જવાબ 144 આવશે. અને તે પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ 13 નહીં મળે પણ 12 મળશે, કેમ કે એ 144નું વર્ગમૂળ 12 હોય. તો આ રીતે આ દાખલો તમે સમજ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ નંબર 10 શું કહે છે તે જુઓ. તો રકમ શું કહે છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 5607માંથી બાદ કરતા, એટલે આ બાદ કરતા શબ્દ મળી ગયો, 5607માંથી બાદ કરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય. એનો મતલબ 5607 પૂર્ણ વર્ગ નથી. બરાબર, અને એને પૂર્ણ વર્ગ બનાવવા માટે કેટલા બાદ કરતા તે શોધવાનું છે. ઉપરાંત મળતી પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે 3 વસ્તુ શોધવાની છે. કઈ નાનામાં નાની સંખ્યા બાદ કરતા? પહેલો જવાબ. બીજો, કઈ સંખ્યા પૂર્ણ વર્ગ મળે? બીજો જવાબ. અને ત્રીજો, જે પૂર્ણવર્ગ સંખ્યા મળે એનું વર્ગમૂળ શોધો. હવે જ્યારે બાદ કરતા કે ઉમેરતા, નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા વાળા દાખલો ગણવો હોય તો તમારે આપેલી સંખ્યામાં ભાગાકારની રીતે તે સંખ્યા 5607નું વર્ગમૂળ કયા પૂર્ણાંકની નજીકમાં છે તે મેળવી લેવાનું. બરાબર, તો 5607નું ભાગાકારની રીતે તમે વર્ગમૂળ તો ના શોધી શકો કેમ કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો 56 અને 07 એવા બે ભાગ પડ્યા. એમાં પહેલો ભાગ છે 56, 70 49ની નજીકમાં છે. 56માંથી 49 બાદ કરો એટલે 7 વધ્યા. 07 ઉતારો, 7 શરૂ કર્યું, 7 ઉમેરો એટલે 14. પછી નવી સંખ્યા 4 લેશો એટલે 144 ચોખ્ખું 576 થશે. હવે આ રીત તો તમને આવડે જ છે. એટલે હવે હું આમાં કઈ રીતે 707ની નજીકમાં 576 આવ્યા, કેમ 145 પંચા ના કર્યા? કેમ કે 145 પંચા કરીશું તો 707થી વધી જશે. બરાબર, હવે બાદ બાકી 131 આવી. હવે આપણે બાદ બાકી 0 નથી આવી એટલે શેષ વધી. તો આ જ બતાડે છે કે જે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી 5607. આપણે 74 જવાબ મહત્વનો છે. એટલે તમારે શું લખવાનું? અહીંયા જે રીત લખેલી છે ચોપડીના ઉદાહરણમાં એના કરતાં મેં બાજુમાં સહેલી રીત લખેલી છે કે આમ 5607 જે 74 જવાબ મળ્યો ને ભાગફળ, એટલે એના ઉપરથી લખવાનું કે 5607 એ 74ના વર્ગ અને 75ના વર્ગની વચ્ચે આવે.
પછી એને આવી રીતે સંકેતમાં લખી દેવાનું. પછી 74નો વર્ગ 74 ગુણ્યા 74 રફમાં કરીને તમારે જે મેળવવાનું 5476. તો એ 74ના વર્ગની જગ્યાએ લખવાનું. અને 75નો વર્ગ તો મોઢે આવડે જ, બરાબર. એકમનો અંક 5 હોય તો છેલ્લા બે અંક 25 અને 7 × 8 = 56, એટલે 56 25. હવે આમાં નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરતાં પૂછ્યું છે, એટલે તમારી જે આપેલી સંખ્યા છે એના કરતાં નાની સંખ્યા તમને મળશે. એટલે તમારે એ બંને વચ્ચેનો ડિફરન્સ શોધવાનો. એટલે 5607 અને 5476ની બાદબાકી કરવાની. તો કેટલા મળશે? 131. તો એનો મતલબ એ થયો કે 5607 પૂર્ણ વર્ગ નથી. હવે જો એમાંથી 131 બાદ કરીશું તો 5476 એ પૂર્ણ વર્ગ મળશે. હવે 5476 કેમ પૂર્ણ વર્ગ છે? કેમ કે 74નો વર્ગથી મળેલી સંખ્યા છે, બરાબર. એટલે 3 જવાબ મળી ગયા. કયા 3 જવાબ મળી ગયા? કે 5607 એ પૂર્ણ વર્ગ નથી. તો એમાંથી નાનામાં નાની કઈ સંખ્યા બાદ કરી? તો 131 બાદ કર્યા. તો 131 જે તમે બાદ કર્યા એના લીધે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ મળી નવી? તો 5476, બરાબર, જે આપણે ડાબી બાજુનું છે તે. અને એ જે પૂર્ણ વર્ગ મળી એનું વર્ગમૂળ 74 કેવી રીતે મળ્યું? તો એની ઉપર જ લખેલું છે કે 5476 એ કોનો વર્ગ છે? 74નો વર્ગ. એટલે કોઈ સંખ્યા કોનો વર્ગ છે મળે એટલે એનું વર્ગમૂળ મળે. તો આ રીતે તમે આ દાખલો સમજી ગયા હશો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 12 શું કહે છે તે જુઓ. 12મા નંબરના ઉદાહરણમાં એવું કીધું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 1300માં ઉમેરતા મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય, બરાબર. અને પછી એ નવી મળતી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. એટલે 3 જવાબ પૂછ્યા છે. 1300માં શું ઉમેરતા, બરાબર, પૂર્ણ વર્ગ સંખ્યા કઈ મળે તે, અને મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ. તો સૌથી પહેલાં ઉમેરતા કે બાદ કરતાવાળા દાખલામાં જેવી સંખ્યા આપી હોય પૂર્ણ વર્ગ ના આપેલી હોય એને ભાગાકારની રીતે તેનું વર્ગમૂળ કયા પૂર્ણાંક સંખ્યાની નજીકમાં છે તે શોધી કાઢવાનું. એટલે 1300નું વર્ગમૂળ 36ની નજીકમાં છે, બરાબર. એટલે એ કેવી રીતે શોધવાનું? તો ભાગાકારની રીતે. તો 1300માં 2 ભાગ 13 અને 0 0. પહેલો ભાગ 13, 3 તરી 9, ચોખ્ખો 16 વધી જાય. 13માંથી 9 જાય તો 4, 2 શૂન્ય ઉતારો. 3માં 3 ઉમેરો, 3 ઉમેરેલા બતાડે નથી એટલે અહીંયા 6 થાય. પછી 61 એકા 61 400થી ખૂબ નાના છે. 62 2 63 તરી 64, એમ 66 છંગ 396 થશે. 67 સિત્તા વધી જશે, બરાબર. અને 4 શેષ વધશે. શેષ વધી એ શું બતાડે છે? કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ નથી, બરાબર. પૂર્ણ વર્ગ ના હોય તો જ એને પૂર્ણ વર્ગ બનાવવા માટે નાનામાં નાની સંખ્યા ઉમેરતા કે બાદ કરતાં પૂછ્યું હોય. તો આપણે આ જે 36 જવાબ મળે છે એ બહુ મહત્ત્વનો છે. એટલે એના ઉપરથી શું સાબિત થાય છે? કે એમ 1300 એ 36ના વર્ગ અને 37ના વર્ગની વચ્ચે આવે છે. એટલે 1300ને 36ના વર્ગ અને 37ના વર્ગની વચ્ચે આ રીતે સંકેતમાં બતાવી દેવાનું. 1300ની જગ્યાએ 1300 લખવાનું અને 36નો વર્ગ 36 ગુણ્યા 36 રફકામ કરી 1296 આ બાજુ લખવાનું. અને 37નો વર્ગ એટલે 37 ગુણ્યા 37 રફમાં કરી અને 1369 લખવાનું, બરાબર. હવે અહીંયા ઉદાહરણમાં દાખલો ચોપડીમાં ગણેલો જ છે, પણ એમાં જે ગણેલી રીત છે એના કરતાં આપણે આ સરળ રીત છે એ તમને વધારે સારી રીતે યાદ રહેશે. પછી તમારે શું કરવાનું કે નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા, 1300માં ઉમેરતા સંખ્યા 1300 કરતાં મોટી બને. એટલે તમારે 1300 કરતાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ છે? 1369. એમાંથી 1300 બાદ કરવાના. એટલે 69 એ તમને જે જવાબ મળશે એ પહેલા પ્રશ્નનો જવાબ, કે નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા. 1300માં 69 ઉમેરો ત્યારે 1369 પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે. તો નવી મળતી પૂર્ણ વર્ગ સંખ્યા 1369, બરાબર. અને તેનું વર્ગમૂળ પણ આપણે એની ઉપર લખેલું છે 37. તો 3 જવાબ તમારે આ રીતે લખવાના કે 1300માં નાનામાં નાની સંખ્યા 69 ઉમેરતા, બરાબર. પહેલો જવાબ. નવી સંખ્યા 1369 એ પૂર્ણ વર્ગ બને છે. 1300 પોતે પૂર્ણ વર્ગ નથી, પણ એના પછીની ક્રમમાં આવતી પૂર્ણ વર્ગ સંખ્યા પહેલી 1369 છે અને તેનું વર્ગમૂળ 37. તો 37 કેવી રીતે મળ્યું? તો તમે 36ના વર્ગ અને 37ના વર્ગની વચ્ચે તમે જે 1300 મેળવ્યો તો એમાં 1369 37નો વર્ગ છે એટલે 1369નું વર્ગમૂળ 37, બરાબર. તો તમે
આ દાખલા સાથે તમે એવું સમજી જ ગયા છો કે નાનામાં નાની કઈ સંખ્યા ઉમેરતા કે બાદ કરતા કઈ સંખ્યા પૂર્ણ વર્ગ મળે તે દાખલા કઈ રીતે ગણી શકાય. વિદ્યાર્થી મિત્રો, 4 અંકોવાળી મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાનું ઉદાહરણ નંબર 11 જુઓ. બરાબર. હવે આ રકમ જે રીતે લખેલી છે એ રીતમાં તમને એવું લાગશે કે આ નવા પ્રકારનો દાખલો છે, પણ ના, આ નવા પ્રકારનો દાખલો નથી. આપણે ઉપર જે દાખલા ગણે એ જ રીતનો છે, પણ રકમ એ પ્રમાણે નથી. પહેલાં રકમને સમજો. 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા નથી કીધી, પૂર્ણ વર્ગ સંખ્યા શોધો. હવે તમને પૂર્ણ વર્ગ શબ્દ ના આપ્યો હોય તો 4 અંકોવાળી મોટામાં મોટી સંખ્યા કઈ? તો 9999 એ 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે. અને જો આ જ સંખ્યા એ લખ્યું છે 4 અંકોવાળી મોટા મોટી સંખ્યા 9999 છે, જો આ જ સંખ્યા પૂર્ણ વર્ગ હોય તો આપણો જવાબ મળી ગયો. પણ આપણને ખબર નથી કે આ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં. હવે જો આ સંખ્યા પૂર્ણ વર્ગ હશે તો આ જ એનો જવાબ, પણ એ આપણે શોધવું પડશે. અને જો આ સંખ્યા પૂર્ણ વર્ગ નહીં હોય તો આના વર્ગમૂળ, મતલબ 9900નું વર્ગમૂળની નજીકમાંની પૂર્ણાંક સંખ્યા આપણે શોધી કાઢવાની ભાગાકારની રીતે. બરાબર. તો 9999ને આપણે ભાગાકારની રીતે એનું વર્ગમૂળ 99ની નજીકમાં છે. બરાબર. તો એ મેળવવા માટે પહેલાં 9999ના 2 ભાગ પાડો, 2 અંકના. બરાબર. પહેલો ભાગ છે 99, 9 9 81, 10 દાન 100 વધી જાય એટલે 9 9 81, 99માંથી 81 બાદ કરો એટલે 18 વધ્યા, 99 ઉતારો, 9 શરૂ કર્યું એટલે 9 ઉમેરો, આ ઉમેરેલું બતાડ્યું નથી. બરાબર. એટલે 18 થયા. પછી 181 એકો કરતાં 189 નવાએ 1701 આવશે. બરાબર. તો આ રીત તો તમને મેં શીખવાડી દીધેલી છે. તો એ રીતે કરતાં છેલ્લે શેષ વધે છે. તો આ શેષ વધે છે એ જ સાબિત કરે છે કે 9999 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ એમ કરતાં આપણને જે જવાબ આ 99 મળ્યો ને એ જ હવે આપણને મદદ કરશે કે 9999 એ કોના વર્ગની વચ્ચે? તો જે ઉપર ભાગફળ મળ્યું એ સંખ્યાના વર્ગ એટલે 99ના વર્ગ અને 100ના વર્ગની વચ્ચે. તો તમને આગળના દાખલામાં આ રીતે સમજાવ્યું છે. એટલે તમારે 9999ને 99નો વર્ગ અને 100ના વર્ગની વચ્ચે તમારે આ રીતે લખવાનું. પછી 99નો વર્ગ 99 ગુણ્યા 99 આ રીતે રફમાં મેળવી અને લખવાનું 9801 અને 100નો વર્ગ તો 10,000 મોઢે આપણે લખી શકીએ અને વચ્ચે છે 9999. હવે આ 4 અંકની મોટામાં મોટી સંખ્યા છે. બરાબર. પણ એ પૂર્ણ વર્ગ છે નહીં. તો તેનાથી ડાબી બાજુ જતાં કઈ સંખ્યા પહેલાં પૂર્ણ વર્ગ મળે છે? 9801. તો આ 9801 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા આપણને મળી ગઈ. જવાબ મળી ગયો છે. આન્સર જ લખવાનો. આમ 4 અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા 9801. આ જો પૂર્ણ વર્ગ ના લખ્યું હોત કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો 9999. પણ આ પૂર્ણ વર્ગ સંખ્યા પૂછી એટલે તમારે આ રીત કરવી પડી. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરમાં થોડાક વ્યવહારુ દાખલા છે. તો એમાં આપણે ઉદાહરણ નંબર 14 જોઈએ કે એમાં વ્યવહારુ દાખલામાં શું આપ્યું છે. તો રકમ આપ્યું છે કે એક ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ 2304 મીટર સ્ક્વેર એટલે ચોરસ મીટર છે. બરાબર. તો આ ચોરસ પ્લોટની બાજુનું માપ શોધો એટલે લંબાઈ શોધો. તો આપણે આકૃતિ દોરી. આકૃતિ ખાલી સમજવા માટે કે આ ચોરસ છે એ પ્લોટનું ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ અંદરનો ભાગ હોય. બરાબર. ક્ષેત્રફળ આપી દીધું 2304 મીટર સ્ક્વેર એટલે ચોરસ મીટર અને તેની ચારે બાજુની લંબાઈના માપ અથવા ગમે તે એક બાજુનું મળે એટલે ચારે બાજુનું તેટલું જ હોય એટલે એ માગ્યું છે એટલે આપણે એને એક્સ ધારીશું. બરાબર. એક્સ મીટર. તો એ આપણે શોધવાનું છે. તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા દાખલો ગણેલો જ છે ઉદાહરણમાં, પણ આપણે અલગથી ગણીશું. બરાબર. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું જાણો છો? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ આપણે શું ધારી? એક્સ. તો લંબાઈની જગ્યાએ એક્સ, બીજી વખત લંબાઈની જગ્યાએ એક્સ, વચ્ચે ગુણ્યા એટલે એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ સ્ક્વેર. બરાબર. અને ક્ષેત્રફળ જે રકમમાં આપ્યું છે 2304 ક્ષેત્રફળની નીચે એટલે આપણને શું મળ્યું? 2304 બરાબર એક્સ સ્ક્વેર મળ્યું. બરાબર. હવે આપણે એને એક્સ સ્ક્વેર ડાબી બાજુ લઈ દો, 2304 જમણી બાજુ લઈ જાઓ એટલે શું થશે? એક્સ સ્ક્વેર બરાબર 2304. તેથી એક્સ બરાબર 2304નું વર્ગમૂળ. 2304નું વર્ગમૂળ આપણે બે રીતે શોધી શકીએ.
અવિભાજ્ય અવયવ પાડીને અથવા ભાગાકારની રીતે. તો આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધવી તો અવિભાજ્ય અવયવની રીતે કરી શકીએ, આપણે ભાગાકારની રીતે અહીંયા કરેલી બતાવેલી છે તો એ તમને બતાવી દો. તો 2304 આમાં બે ભાગ પાડીએ 0, 4 ને 23. એમાં પહેલો ભાગ છે 23, ચોખ્ખું 16, પાયો 25 વધી જાય એટલે ચોખ્ખું 16, 23માંથી 16 જાય એટલે 7. 0, 4 ઉતાર્યા, 4 શરૂ કર્યું, 4 ઉમેરો, +4 અહીંયા બતાડ્યા નથી, બરાબર, એટલે 8 થાય. હવે 8 થયા પછી તમે 81, 704થી નાના પડે એટલે 88, 704 થશે. હવે આ સંખ્યા પૂર્ણ વર્ગ જ છે એટલે શેષ 0 આવી, બરાબર. શેષ 0 આવી એટલે શું બતાવે છે કે આ 2304 48નો વર્ગ છે, બરાબર. એટલે 2304નું એ વર્ગમૂળ મળી ગયું 48. તો આપણે 2304નું વર્ગમૂળ 48. હવે 2304 ચોરસ મીટર છે એટલે 48નો એકમ મીટર આવશે. તો આમ ચોરસ પ્લોટની બાજુનું માપ 48 મીટર હોય એ મળી ગયું. તો આ વ્યવહારુ દાખલો છે. વ્યવહારુ દાખલામાં કરવાનું તો શું આવશે, રકમને સમજ્યા પછી તમારે રકમ પ્રમાણે તમે કરશો એટલે વર્ગ અને વર્ગમૂળનો જ ઉપયોગ કરવાનો આવશે. સમજી ગયા વિદ્યાર્થી મિત્રો? વ્યવહારુ દાખલામાં ઉદાહરણ નંબર 15 શું કહે છે તે જુઓ. કે રકમમાં લખ્યું છે કે એક નિશાળમાં કુલ 2401 વિદ્યાર્થીઓ છે. આ નિશાળના વ્યાયામ શિક્ષક તમામ વિદ્યાર્થીઓને એવી રીતે હાર અને સ્તંભમાં ઊભા રાખે છે કે હાર અને સ્તંભોની સંખ્યા સમાન હોય. એટલે હાર અને સ્તંભોની સંખ્યા સમાન થાય તે રીતે એ 2401 વિદ્યાર્થીઓને ઊભા રાખે છે. તો હારની સંખ્યા શોધો. હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સમાન છે એટલે હારની સંખ્યા જેટલી મળશે તેટલી સ્તંભની સંખ્યા મળશે. આ દાખલો સમજાવવું એ પહેલાં નીચે એક નાનું ઉદાહરણ સમજી લો. કે ધારો કે કુલ વિદ્યાર્થીઓ 25 હોય, જે અહીંયા રકમમાં આપ્યું છે 2401 વિદ્યાર્થીઓ, એના બદલે આપણે 25 વિદ્યાર્થીઓને આપણે મૌખિક રીતે કરી શકીએ છીએ કે નહીં તે જુઓ. હવે કુલ 25 વિદ્યાર્થીઓ છે અને શિક્ષક એમને એ રીતે ઊભા રાખે છે કે જેટલી હાર થાય એટલા સ્તંભ થાય. એટલે હારની સંખ્યા કોને કહેવાય? તો જે આ હારની સંખ્યા લખેલું છે એટલે આડી રીતે જે છે એ હાર કહેવાય અને ઊભા છે તે સ્તંભ કહેવાય. 25 વિદ્યાર્થીઓને આપણે ગોઠવવાના છે હાર અને સ્તંભની સંખ્યા સમાન થાય તે રીતે. તો તમે જુઓ કે મેં અહીંયા બાજુમાં ખાના પાડીને બતાડેલા છે, બરાબર. તો તમે આ રીતે ગોઠવશો 1, 2, 3, 4, 5 અને આ રીતે બી ગોઠવશો 1, 2, 3, 4, 5. એટલે શું બતાડે છે? જેટલી હાર છે એટલા સ્તંભ છે. તો આ બધા જ નાના નાના ચોરસ ખાના ગણી લો. તો ગણવા માટે કંઈ ખાના ગણવા નથી બેસવાનું, એ બંનેનો ગુણાકાર કરો. 5 × 5 કેટલા થાય? 25. 25 વિદ્યાર્થીઓ અહીંયા ગોઠવાઈ જશે. હારની સંખ્યા બી 5, સ્તંભની સંખ્યા પણ 5. તો ક્યારે આ રીતે થઈ શકે? જ્યારે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ હોય ત્યારે. તો 25 પૂર્ણ વર્ગ છે ત્યારે આવું બન્યું. તો એ જ રીતે અહીંયા પણ 2401 પૂર્ણ વર્ગ જ હશે તો જ હારની અને સ્તંભની સંખ્યા સરખી થશે. અને જો પૂર્ણ વર્ગ ના હોય તો એવું થાય કે કોઈક વિદ્યાર્થીને બહાર બેસાડવા પડે, બરાબર. તો આપણે પહેલાં ધારીશું કે ધારો કે હારની સંખ્યા x છે તેથી સ્તંભની સંખ્યા પણ x અને વિદ્યાર્થીઓની સંખ્યા એ બંનેનો ગુણાકાર. કેમ કે જો અહીંયા 5 અને 5નો ગુણાકાર 25 થાય છે ને, સ્તંભની સંખ્યા 5, હારની સંખ્યા 5, એટલે કુલ વિદ્યાર્થીઓ 25 ક્યારે થયા? 5 × 5. એટલે હારની અને સ્તંભની સંખ્યાનો ગુણાકાર એ વિદ્યાર્થીઓની સંખ્યા થશે. એટલે x² એ વિદ્યાર્થીઓની સંખ્યા થઈ. અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપી છે? 2401. તો આપણે x શોધવા માટે 2401નું વર્ગમૂળ શોધવું પડે. એટલે 2401નું વર્ગમૂળ 49 મળે છે. કેવી રીતે મળે? તો એની રીત તો કરવી પડે. 2401માં તમે અવિભાજ્ય અવયવ પાડીને વર્ગમૂળ શોધો કે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. બેમાંથી ગમે તે રીત કરીને તમારે વર્ગમૂળ શોધી કાઢવાનું. અહીંયા રીત બતાડી દીધી છે ભાગાકારની. તો 2401ના બે ભાગ પાડીશું, 0, 1 અને 24, બરાબર. એટલે પહેલો ભાગ છે 24, ચોખ્ખું 16, પાયો 25 વધી જાય એટલે ચોખ્ખું 16, 24માંથી 16 જાય તો 8. 4થી શરૂ કર્યું, 4 ઉમેરો એટલે 8. પછી 81, પછી અહીંયા 0, 1 ઉતારો એટલે 801 થાય છે. 81 એકા એમ નાના પડે એમ કરતાં આપણે 89 નવા 801 થશે, બરાબર. એ આ રીત તો તમને શીખવાડી દીધી છે. છેલ્લે શેષ શૂન્ય આવ્યો એ શું બતાડે છે કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે, બરાબર. તો આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ છે તો જ હાર અને સ્તંભની સંખ્યા સરખી થાય અને એક પણ વિદ્યાર્થીને આપણે બહાર બેસાડવો ના પડે. તો 49 જે ભાગફળ મળ્યું એ વર્ગમૂળ 2401નું.
તો 2401નું વર્ગમૂળ 49 મળે છે. ભાગાકારની રીતે કરો અથવા અવિભાજ્ય અવયવની રીતે કરો, વર્ગમૂળ મળે તે શું મળ્યું? x બરાબર 49 મળ્યું. અને x આપણે કોના માટે ધાર્યું હતું? હારની સંખ્યા માટે અને સ્તંભની સંખ્યા માટે. એટલે હારની સંખ્યા 49 મળી, અને જો સ્તંભની સંખ્યા પૂછી તો સ્તંભની સંખ્યા પણ 49. તો તમે આ દાખલો સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારુ દાખલામાં આ એક દાખલો છે જે ચોપડીના સ્વાધ્યાયનો દાખલો છે. બરાબર. હવે રકમ શું કહે છે પહેલાં એ જુઓ. રકમમાં એવું લખ્યું છે કે એક માળી પાસે 1000 છોડ છે. બરાબર. ટોટલ 1000 છોડ છે. આ છોડને એવી રીતે રોપવા માગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે. એટલે હારમાં જેટલા હારની સંખ્યા 5 હોય તો સ્તંભની સંખ્યા 5, એ રીતે જે અમે આગળ સમજાવી રીતે. તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈશે. તો આ વાક્ય બહુ મહત્ત્વનું છે. એનો મતલબ એ થયો કે 1000 જે છોડ છે એમાં 1000 એ પૂર્ણવર્ગ સંખ્યા નથી. એટલે તમારે બીજા છોડ બીજા ખરીદીને અથવા લાવવા પડશે, ઉમેરવા પડશે. એ આપણે શોધવાનું છે. તો પહેલાં મૌખિક રીત કરી જોઈએ કે 1000 પૂર્ણવર્ગ સંખ્યા નથી, તો એના નજીકમાં એની ડાબી બાજુ અને એની જમણી બાજુ કઈ પૂર્ણવર્ગ સંખ્યા હોય મેં તમને આગળ સમજાવ્યું છે. બરાબર. તો 1000ની ડાબી બાજુ અને જમણી બાજુની પૂર્ણવર્ગ સંખ્યા એ 961 અને 1024 છે. જો ખબર હોય તો ઠીક છે, તો મૌખિક રીત થઈ શકે. અને આ દાખલો મૌખિક રીતમાં નથી પૂછાતો, ગણતરીમાં પૂછાય છે. પણ મૌખિક રીત એટલા માટે સમજવા માટે. હવે 1000 છોડ હોય તો હાર અને સ્તંભની સંખ્યા સરખી કરી જ ના શકાય. તો અહીંયા કીધું છે કેટલા બીજા છોડ ઉમેરવા પડશે, વધુ જોઈશે. એટલે એનો મતલબ એ થયો કે તમારે 1000 છોડમાં બીજા છોડ ઉમેરવા પડશે. તો એના પછીની પૂર્ણવર્ગ સંખ્યા મેળવવી પડશે. તો 1000 પછી 1000 તો પૂર્ણવર્ગ છે નહીં, પણ 1000ના અંક પછી આવતી પહેલી પૂર્ણવર્ગ સંખ્યા 1024. તો આ 1024 ટોટલ છોડ જોઈશે. ત્યારે 32 હાર અને 32 સ્તંભ થશે. તો 1000 છોડ છે તો બીજા કેટલા છોડ જોઈશે? તો 24 છોડ બીજા જોઈશે. એ આ મૌખિક રીતમાં સમજ્યા. હવે આપણે આની ગણતરીની રીત જોઈએ તો સૌથી પહેલાં ધારવું પડશે. તો શું ધારવું પડશે? જેટલી હાર છે, અને પહેલાં તો લખવાનું કે અહીં કુલ છોડ 1000 છે. બરાબર. કુલ છોડ કેટલા છે? 1000. બીજું શું આપ્યું છે? હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી આપી છે. ખબર નથી એટલે આપણે x ધારી. બરાબર. પરંતુ અહીં 1000 પૂર્ણવર્ગ સંખ્યા નથી, એ ખબર પડી જ જવી જોઈએ. કેમ કે બીજા છોડની જરૂર ક્યારે પડે? પૂર્ણવર્ગ સંખ્યા ના હોય તો. બરાબર. તેથી 1000ના વર્ગમૂળની સૌથી નજીકની સંખ્યા શોધવી પડશે. તો 1000ના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા અથવા પૂર્ણાંક સંખ્યા શોધવી પડશે. તો એ ભાગાકારની રીતે આપણે શોધી શકીએ. તો 1000ને આપણે ભાગાકારની રીતે કરીએ તો વર્ગમૂળ તો નહીં મળે, પણ 1000ની નજીકમાં એટલે 1000ના વર્ગમૂળની નજીકમાં આવતી પૂર્ણ સંખ્યા મળશે. તો આ બે ભાગ પડીને આ જે રીત છે તો તમને મેં શીખવાડેલી જ છે. એમ કરવાથી શેષ વધશે. તો શેષ વધે જ એ જ બતાડે છે કે 1000 પૂર્ણવર્ગ સંખ્યા નથી. એ વખતે ભાગફળ બહુ મહત્ત્વનું છે. શેષ અત્યારે મહત્ત્વની નથી, પણ શેષ શું સાબિત કરે છે? કે 1000 પૂર્ણવર્ગ સંખ્યા નથી, શેષ 0 નથી આવી. એટલે જે 31 મળ્યું એ જ બતાડે છે કે 1000નું વર્ગમૂળ 31ની નજીકમાં છે. બરાબર. તો એને આધારે અહીંયા લખવાનું. તેથી 1000 એ 31ના વર્ગ અને 32ના વર્ગની વચ્ચે છે. એટલે તમારે 31નો વર્ગ અને 32ના વર્ગની વચ્ચે 1000 આ રીતે સંકેતમાં લખવાનો. અને પછી 31નો વર્ગ તમારે 31 ગુણ્યા 31 કરીને લખવાનો, અથવા 31નો વર્ગ મોઢે આવડે તો 961. બરાબર. અને 32નો વર્ગ 1024. હવે તમારે આના પછી આ બેની બાદબાકી કરવાની કે આ બેની બાદબાકી કરવાની એ નક્કી કરવાનું રકમમાં શું કીધું છે. તો રકમમાં કીધું છે કે વધુ જોઈશે, છોડ વધુ જોઈશે, એટલે બીજા લાવવાના છે. તો 1000માં બીજા લાવવાના છે તો આપણે 1000 કરતાં મોટી સંખ્યા મેળવવાની. તો 1000 કરતાં મોટી સંખ્યામાં પૂર્ણવર્ગ સંખ્યા 1024 છે. એટલે 1024 અને 1000ની બાદબાકી કરવાની. તો કેટલા આવશે? 24. એ તમારો માગેલો જવાબ છે કે 24 છોડ વધુ જોઈશે. આમ માળીને હજુ ઓછામાં ઓછા 24 છોડ વધુ જોઈશે. તો આ દાખલાનો જવાબ. હવે આ રકમમાં એવું પૂછ્યું નથી કે
એ 24 છોડ લાવ્યા પછી હાર કેટલી થશે, સ્તંભ કેટલા થશે એ પૂછ્યું નથી, પણ ધારો કે પૂછે તો તમારે એના પછી લખવું પડે કે હારની સંખ્યા બરાબર સ્તંભની સંખ્યા બરાબર એક્સ ધારેલી છે, અને આપણે છોડ થઈ ગયા 1024, તો એનું વર્ગમૂળ 32, એટલે 32 હાર થશે, એટલે હારની સંખ્યા 32, સ્તંભની સંખ્યા 32. તો જો આ છેલ્લો જે મેળવ્યો જવાબ એ માગે તો બી તમે શોધી શકો. તો તમે આ દાખલો સમજી ગયા છો. વિદ્યાર્થી મિત્રો, વ્યવહારુ દાખલામાં હવે જે દાખલો છે એ હમણાં તમને મેં આગળ 1000 છોડવાળું સમજાયું એના જેવો જ દાખલો છે, બરાબર. પહેલાં રકમ વાંચું છું. આ દાખલો છે એ ચોપડીના સ્વાધ્યાયનો દાખલો છે કે એક નિશાળમાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીની કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એ રીતે ઊભા રાખ્યા છે કે હાર અને સ્તંભની સંખ્યા સમાન રહે. એટલે આગળના જેવો જ થયો. તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણીની બહાર રહેશે? એટલે અમુક વિદ્યાર્થીઓને તમારે આ પ્રમાણે ગોઠવણીમાં રાખવાના નહીં રહે, એટલે કેટલા બહાર બેસાડવા પડશે એની વાત છે, બરાબર. તો આપણે પહેલાં તો 500 પૂર્ણ વર્ગ સંખ્યા નથી ત્યારે જ અમુક વિદ્યાર્થીને બહાર બેસાડવા પડશે. તો 500ની નજીકમાં 500ની ડાબી બાજુ એટલે 500 કરતાં નાની અને 500 કરતાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે ખબર છે? તો તમને એ ખબર હોય તો થોડું મૌખિક રીત પણ કરી શકો. આમ તો આ ગણતરીવાળા દાખલામાં જ પૂછાય. તો 500થી નાની પૂર્ણ વર્ગ સંખ્યા 484 છે અને 500થી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા 529 છે ક્રમમાં. તો જો બીજા વિદ્યાર્થી એડ કરવાના હોત તો 500 છે તો 29 વિદ્યાર્થીઓ બીજા એડ કરવા પડત, પણ આપણે બહાર બેસાડવાના છે. તો 500 વિદ્યાર્થીમાંથી 484 વિદ્યાર્થી જ ગોઠવણીમાં ગોઠવી શકાશે. તો વિચારો 500 અને 484 વચ્ચે કેટલો ડિફરન્સ છે? 16નો ડિફરન્સ છે. એટલે 16 વિદ્યાર્થીઓ બહાર બેસાડવા પડશે અને 22 હાર અને 22 સ્તંભ બનશે. 16 એટલે બહાર બેસાડવા પડશે, બરાબર. તો આ તો મૌખિક રીત. હવે આપણે એને ગણતરીની રીતમાં ઉપરના આપણે દાખલા સમજાય એના જેવું જ છે. તો કુલ વિદ્યાર્થીઓ 500 છે, હારની સંખ્યા અને સ્તંભની સંખ્યા સરખી છે એટલે એક્સ ધારો, પરંતુ અહીં 500 પૂર્ણ વર્ગ સંખ્યા નથી, તો 500ના વર્ગમૂળની સૌથી નજીકની પૂર્ણ સંખ્યા શોધવી પડશે. તો આપણે ભાગાકારની રીતે શોધી શકીએ. તો 500માં ભાગાકારની રીત કરી તો 500માં 2 ભાગ પડીશું, 0 0 અને 0 5, 2 દુ 4, 5 પંચી 4 જાય તો 1, 2થી શરૂ કર્યું, 2 ઉમેરો 4, પછી 41 એકા 41 નાના પડે, 42 દુ 84, 43 તારી વધી જશે એટલે 42 દુ 84 બાદ બાકી 16, 16 શેષ મળી એ સાબિત કરે છે કે આપેલ સંખ્યા પૂર્ણ વર્ગ નથી. પણ આ ભાગફળ બહુ મહત્ત્વનું છે. 22 જે જવાબ મળે છે ને એ 500નું વર્ગમૂળનો નજીકમાં પૂર્ણાંક સંખ્યા મળી, બરાબર. એટલે આના પરથી આપણે લખવાનું કે તેથી 500 એ 22ના વર્ગ અને 23ના વર્ગની વચ્ચે આવે. એટલે આપણે એને આ રીતે લખ્યું, 500 એ 22ના વર્ગ અને 23ના વર્ગની વચ્ચે આવે. એમાં 22નો વર્ગ કેટલો? તો 484, બરાબર. અને 23નો વર્ગ કેટલો? 529. એ મેળવી લેવાનું. અને પછી પૂછ્યું છે શું એ જોવાનું કે આ બંને વચ્ચેની બાદબાકી કરવાની કે આ બંને વચ્ચેની બાદબાકી કરવાની, એ પૂછ્યા પ્રમાણે. અને એમ કીધું હોત કે કેટલા નવા વિદ્યાર્થી લાવવા પડશે, તો 500 અને 529ની બાદબાકી 29 વિદ્યાર્થીઓ નવા લાવવા પડશે. પણ આપણે આ ગોઠવણીની બહાર બેસાડવાના છે, એટલે આપણે જે છે એમાંથી થોડા ઓછા કરવાના છે. થોડા એટલે આશરે નહીં, 500 અને 484ની બાદબાકી, એટલે 16 વિદ્યાર્થીઓને ગોઠવણીની બહાર ગોઠવવા પડશે. એટલે કોની બાદબાકી કરવાની એ તમારે આ રીતે નક્કી કરવાનું. એટલે જવાબ આવી ગયો, આમ 16 વિદ્યાર્થીઓ ગોઠવણી કરવાથી બહાર રહેશે. તો દાખલો પૂછ્યો છે, એનો જવાબ તો અહીંયા મળી ગયો, પણ અહીંયા એવું પૂછ્યું નથી કે એ વખતે જે ગોઠવશે એ વિદ્યાર્થીઓમાં હાર કેટલી થશે અને સ્તંભ કેટલા થશે એ પૂછ્યું નથી. પણ પૂછે તો તમારે શોધવું પડે કે હારની સંખ્યા બરાબર સ્તંભની સંખ્યા બરાબર એક્સ ધારીતી, અને 484 વિદ્યાર્થીઓ આપણે ગોઠવ્યા તો એનું વર્ગમૂળ 22 થાય, એટલે 22 હાર થશે અને 22 સ્તંભ થશે. તો આ ટાઈપના દાખલા તમે હવે સમજી ગયા છો. આ વ્યવહારુ દાખલા છે. વિદ્યાર્થી મિત્રો સમજી ગયા ને? વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો સૌથી છેલ્લો મુદ્દો કે કાટકોણ ત્રિકોણ ઉપર આધારિત એટલે કે પાયથાગોરસ સૂત્ર પર આધારિત દાખલા, 2 દાખલા છે, બરાબર, ચોપડીમાં. તો પહેલાં તો રકમ શું કહે છે કે કાટકોણ ત્રિકોણ એબીસીમાં ખૂણો B90 છે.
એટલે એ પ્રમાણેની મેં નીચે આકૃતિ દોરી દીધી છે, બરાબર, કે બી ખૂણો કાટખૂણો બતાડ્યો છે અને ત્રિકોણ એબીસીમાં પછી એસી કર્ણ થાય, બરાબર. એમાં બે દાખલા છે, તો આપણે પહેલો દાખલો આપણે પહેલાં ગણીશું. એમાં એબીનું માપ 6 સેમી અને બીસીનું માપ 8 સેમી આપ્યું છે અને કર્ણ એસીનું માપ શોધવાનું કીધું છે. તો જો એબીનું માપ 6 સેમી, અત્યારે હાલ મેં એકલું 6 લખ્યું છે પણ એ 6 સેમી, બીસીનું માપ 8 સેમી એટલે અહીંયા 8 લખ્યું અને કર્ણનું માપ નથી આપ્યું, બરાબર. તો આપણે આ કર્ણનું માપ પાયથાગોરિયન ત્રિપુટીથી નથી શોધવાનું, પાયથાગોરસ સૂત્રથી શોધવાનું છે. પાયથાગોરિયન ત્રિપુટીની રીતે પણ શોધી શકાય, પણ આપણે પાયથાગોરસ સૂત્રની મદદથી શોધવાનું છે. તો એ પ્રમાણે શોધવા માટે પાયથાગોરસ સૂત્ર મેં તમને આગળ સમજાયેલું છે કે કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો. તો એસી વર્ગ બરાબર એબી વર્ગ વત્તા બીસી વર્ગ, બરાબર. અને જેની જે કિંમત આપી હોય તે લખવાની. એસી બરાબર એક્સ છે એટલે એસી વર્ગ બરાબર એક્સનો વર્ગ, એબી બરાબર 6 છે એટલે એબી વર્ગ બરાબર એટલે 6નો વર્ગ, બીસી વર્ગ એટલે 8નો વર્ગ, 6નો વર્ગ 36, 8નો વર્ગ 64, સરવાળો 100 અને ડાબી બાજુ એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર બરાબર 100 મળ્યું. આપણે તો કર્ણનું માપ શોધવાનું છે એટલે એક્સ શોધવાનું છે, એટલે એક્સ વર્ગ હોય કાઢી નાખીએ એટલે વર્ગમૂળ લેવાનું આવે. તો વર્ગ અને વર્ગમૂળ એકબીજાની વિરુદ્ધ ક્રિયા છે, તમને મેં આગળ કીધેલું છે. એટલે એક્સ સ્ક્વેરમાંથી એક્સ શોધવું એટલે 2 વડે ભાગાકાર નથી કરવાનો, વર્ગમૂળ શોધવાનો. તો એક્સ બરાબર 100નું વર્ગમૂળ, તો 100નું વર્ગમૂળ કેટલું થાય 10. અને આપણે આ એક્સ શોધ્યો પણ હવે એ એસીનું માપ છે એટલે એસી બરાબર 10 સેમી આન્સર મળ્યો. તો તમે આ દાખલો સમજી ગયા છો કે જેમાં એબી અને બીસીના માપ આપ્યા હતા અને તમે એના ઉપરથી કર્ણ એસીનું માપ શોધ્યું, બરાબર. પણ હવે બીજો દાખલો ગણવો હોય તો સૂત્ર તો એનું એ જ છે, બાકીનું બધું હું ભૂસી કાઢું છું, બરાબર. અને આપણે બીજો દાખલો ગણીને જોઈએ કે કઈ રીતે જવાબ મળે છે. તો એમાં આપ્યું છે શું એ જોઈ લો. એસી બરાબર 13 સેમી આપ્યું છે એટલે કર્ણનું માપ અહીંયા આપી દીધું છે 13, બરાબર. સેમી અત્યારે લખતો નથી. બીસી બરાબર 5 આપ્યું છે સેમી. તો એબીનું માપ એક્સ ધરવાનું, ના આપ્યું હોય એક્સ લખો અથવા એબીનું એબી રાખો. તો એસી વર્ગ જે આ સૂત્ર છે પાયથાગોરસ સૂત્ર, એમાં એસી વર્ગ એટલે 13નો વર્ગ લખવો પડશે, એટલે તમારે અહીંયા 13નો વર્ગ લખવાનો. એબી વર્ગ એટલે એબીનું માપ એક્સ છે એટલે એક્સનો વર્ગ બરાબર એક્સનો વર્ગ. અને બીસી વર્ગ એટલે બીસીનું માપ 5 છે એટલે તમારે બીસીનો વર્ગ તમારે 5નો વર્ગ લખવાનો, બરાબર. અને અહીંયા માટે કરવાનો. માટે 13નો વર્ગ 169 બરાબરનું બરાબર એક્સનો વર્ગ એક્સ સ્ક્વેર વત્તા 5નો વર્ગ 25. હવે આ એક પ્રકારનું સમીકરણ થઈ ગયું. એક્સ શોધવાનો છે તો આ 25ને આપણે ડાબી બાજુ લઈ જાઓ એટલે તેથી શું થશે 169 ઓછા 25 બરાબર એક્સ સ્ક્વેર થશે. બંનેની બાદબાકી 144 બરાબર એક્સ સ્ક્વેર. હવે આપણે એક્સ શોધવાનો છે તો આપણે એક્સ સ્ક્વેર મળ્યું તો વર્ગમૂળ લેવું પડશે. તો બંને બાજુ વર્ગમૂળ લઈશું તો આ બાજુ વર્ગમૂળમાં 144 અને એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ. તેથી આપણને 144નું વર્ગમૂળ કેટલું થાય 12 થાય, બરાબર. તો એક્સ બરાબર 12 મળ્યું. હવે આપણે એક્સ કોનું માટે ધારેલું છે એબીની જગ્યાએ, તેથી લખવાનું આ બધામાં માટે કરી દેવાનું કે તેથી કયું માપ શોધવાનું છે એબીનું. તેથી એબી બરાબર 12 સેમી, બરાબર. તો આ દાખલો ગણવામાં આપણે પાયથાગોરસ સૂત્રનો ઉપયોગ કર્યો, વર્ગ કર્યું, 5નો વર્ગ 25 કર્યો એ વર્ગ કર્યું કહેવાય. અને પછી એક્સ સ્ક્વેર બરાબર જે 144 મળ્યું એમાં એક્સ શોધવા માટે બંને બાજુ વર્ગમૂળ લીધું તો વર્ગ અને વર્ગમૂળનો ઉપયોગ કર્યો, બરાબર. તો આ દાખલા સાથે ચેપ્ટર વર્ગ અને વર્ગમૂળ એ પૂરું થાય છે, બરાબર. હવે તમારે એમસીક્યુ એસક્યુ માટે પ્રેક્ટિસ બુકનું જે છેલ્લું સ્વાધ્યાય હોય છે એ ગણવું પડે, બરાબર. તો અમુક દાખલા અત્યારે 1-2 એમસીક્યુ હું તમને કહું છું કે ધારો કે તમને એમ પૂછે કે 256નું વર્ગમૂળ કેટલું, તો 256નું વર્ગમૂળ એટલે 256નું વર્ગમૂળ પૂછ્યું છે ને પછી એનું પણ વર્ગમૂળ પૂછ્યું છે. તો પહેલાં 256નું વર્ગમૂળ 16 થાય એટલે એક વર્ગમૂળનું ચિહ્ન જતું રહ્યું. હવે એ 16નું વર્ગમૂળ કેટલું થાય તો 4. આ જ દાખલામાં ત્રીજી વખત એવું પૂછ્યું કે 256ના વર્ગમૂળનું વર્ગમૂળ. તો પહેલી વખત 256નું વર્ગમૂળ કરો તો 16 થાય, બીજી વખત 16નું વર્ગમૂળ કરો તો 4 થાય અને 4નું વર્ગમૂળ કરો તો 2 થાય.
તો આ બધા દાખલા બનાવેલા દાખલા કહેવાય. હવે બનાવેલા દાખલા MCQ તમને ક્યારે આવડે? તમે વર્ગ અને વર્ગમૂળને પૂરેપૂરું સમજી ગયા હોય તો પહેલાં તો સમજવું પડે, ના સમજ પડે તો વિડીયો વારંવાર જોવા પડે, પછી પ્રેક્ટિસ કરવી પડે, તો જ તમને સારું આવડે. બરાબર વિદ્યાર્થી મિત્રો?